14 જૂન સુધી મેઘરાજા સટાસટી બોલાવશે અંબાલાલ પટેલની તોફાની આગાહી। 14 જૂન સુધી વરસાદ ભૂક્કા બોલાવશે। 20 થી 28 જૂન સુધી મેઘરાજા સટાસટી બોલાવશે। ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળશે। વધારે આવશે વંટોળિયા। ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે બહુ દિવસો ગરમી સહન કરવી નહીં પડે। કેરળમાં ચોમાસું બેસી ગયું અને ગુજરાતમાં ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી 14 જૂન સુધી ચાલશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 થી 14 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખાંડિયા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે। 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે વૃક્ષિજ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ વૃક્ષિજ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળશે। ધીરે ધીરે દરિયામાં કરંટ આવતો જશે અને તારીખ 16 જૂન સુધીમાં વૃક્ષિજ નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। બીજી તરફ વચ્ચે લોકોને 43 ડિગ્રી તાપનું ટોર્ચર સહન કરવું પડશે, જે બાદ ફરી 19 થી 28 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેમના મતે અલ નીનોની અસરને કારણે આ વખતે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લાંબા બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે, જેના કારણે દેશભરમાં સરેરાશ કરતા 86 થી 90% વરસાદ થવાની સંભાવના છે। એટલે ગરમીમાં રેબઝેબ થયા પછી ચોમાસું આવવાની શક્યતા રહેશે, પરંતુ આ વખતે પવનની ગતિ વધારે છે, ત્યારે તે પૂર્વે વંટોળિયાની ગતિ વધારે છે। કેટલાક વંટોળિયા લગભગ ગોળાકાર ભાગમાં ફરતા જણાશે અને રેતીનું તોફાન લઈને જતા હોય તેવું જણાશે। તારીખ 8, 9, 10, 11માં દક્ષિણ ભારતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે।